કૃષિ મંત્રીમાં હિંમત હોય તો 10,000 કરોડ નહીં પર ખેડૂતને કેટલા દીધા એવા ન્યૂઝમાં આપે તો સાચી ખબર પડે। પણ બધા જ લોકોને એમ લાગે છે કે ભાઈ હવે ભાજપનું માથું ભાંગે એવો કોક આવ્યો છે। 2027 માં આ લોકોને સાચી ખબર પડે ખેડૂત કોની સાથે છે। પરેશ ધાનાણીને ખાસ કહેવા માંગુ છું, એના જેવો સેટલમેન્ટ માણસ કોઈ છે નહીં। હવે સરકાર કહે ટેકાના ભાવે સારી મગફળી લાવો, ક્યાંથી કાઢવાની, ક્યાંથી? કોંગ્રેસ ખતરામાં જ છે, કોંગ્રેસ ખતરામાં જ છે। શું નામ છે આપનું? પારસભાઈ। પરેશભાઈ, શું કહેશો? જે રીતે વેદના આમની સામે આવી, ખેડૂતની આખી દર્દભરી આખી વાત છે, પરંતુ હવે આમાંથી સરકારે 10,000 કરોડની જાહેરાત કરી સહાય પેકેજની, અને એવું કહ્યું કે એમનો આશ્રય એવો છે કે આમાંથી ખેડૂત બેઠા થશે। ખરા અર્થમાં પેકેજથી ખેડૂત બેઠા થશે કે પછી આની કોઈ જ વેલ્યુ નહીં રહે? પહેલા તો સત્યાર્થ મંથનને ખૂબ ખૂબ આભાર, અમારો વાચા સરકાર સુધી પહોંચાડે। કૃષિ મંત્રીમાં હિંમત હોય તો 10,000 કરોડ નહીં પર ખેડૂતને કેટલા દીધા એવા ન્યૂઝમાં આપે તો સાચી ખબર પડે। આ તો આંકડો મોટો દેખાડે એટલે ખેડૂત સિવાય બીજા અન્ય જ્ઞાતિને એવું થાય કે સરકાર ખેડૂતોની છે, રિયલમાં ખેડૂતોની નથી। આ જે એમને 10,000 કરોડ આપ્યા ને, ખેડૂત 4 છોકરા ને 4ની ચડિયું ન આવે, અને આ ખેડૂતોનો એકનો પ્રશ્ન નથી, આવા માલધારીઓનો પ્રશ્ન પણ છે। આ મગફળી ને બધું બળી ગયું, પાણીમાં તણાઈ ગયું, જે ગાયો ભેંસું બધા રાખી હોય ચારાનું શું, એને શું સહાય સરકારે આપવાની? આમાં ડીએપી નો આવે ને યુરિયા નો આવે, આ બધું ભ્રામિક છે। 2027 માં આ લોકોને સાચી ખબર પડે ખેડૂત કોની સાથે છે। એમ નહીં, મને એક પ્રશ્ન સમજવો છે। કાકાએ પણ કહ્યું કે 2027 માં વિસાવદરવાળી, બરોબર, કોંગ્રેસ પણ અત્યારે ખેડૂતો માટે જન આક્રોશ યાત્રા તે શરૂ કરી છે, અને સોમનાથથી અને સૌરાષ્ટ્રભરની અંદર ફરવાના છે, તો કોંગ્રેસ પણ લડે છે, તો પછી અપેક્ષાઓ માત્ર આમ આદમી પાર્ટી પાસે કેમ છે, અથવા તો એની અંદર એવું શું ખેડૂતોને વિશ્વાસ લાગે છે? કોંગ્રેસમાં એવું છે કે નેતાઓ વેચાઈ જાય છે, ખરીદી લે, ભાજપ વાળાને ખબર છે કે લોકો કે ખેડૂત જેને જાય એમ ચૂંટીને મોકલે એટલે એ વેચાઈ જાય ને ખરીદાઈ જાય। આ કેવું છે કે નીતિવાન નિષ્ઠાવાન ને ડાયરેક્ટ નીચેથી ખેડૂત નેતા બનીને આવે છે, એટલે એને ખબર પડે છે કે આમાં વેચાવું કે નહીં વેચાવું, એટલે લોકો આપ સાથે જોડાવાના છે। તો આ પેકેજને લઈને અંતિમ પ્રશ્ન પર આવું તમારી પાસે। પેકેજને લઈને સરકારે જાહેરાત કરી અને કહી દીધું, હવે એની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર ખેડૂતને કેટલું ભોગવવાનું થતું હોય છે, અથવા તો એ પ્રક્રિયા કેટલી જટિલ હોય છે કે સરળ હોય છે? તમે ખેડૂત છો, એ વાત સમજાવી શકશો? આ સરકારે કહી દીધું કે અમે 10,000 કરોડ આપ્યા, કયા ટાઈમે કેટલા ટાઈમે કેવી રીતે પહોંચશે એ નથી કીધું, કેવી રીતે પહોંચશે એવું નથી કીધું, ખાલી આપી દીધા। ક્યારે? અત્યારે આપવાના, 5 દિવસમાં આપવાના છે કે મહિના દિવસ પછી આપવાના? અત્યારે ઘઉં વાવવાનો સમય છે, યુરિયા ડીએપી લેવા, બિયારણ લેવાના પૈસા નથી, આ 2 મહિના પછી સરકાર ખાતામાં પૈસા નાખે તો એનું શું કરવાનું? એ ખોટી વાત છે, હાવ સરકારની ખોટી વાત જ છે। એટલે આનાથી સંતોષ તો નથી? જરાય નહીં, બિલકુલ નહીં। તમે પણ જોઈ શકો, અમને સંતોષ નથી, તમે ખેતરમાં જ ઉભા, તમે જોઈ શકો કે સંતોષ આમાં ખેડૂત થાય કે ન થાય। ખેડૂતને સંતોષ ન થાય એવી વાત પણ આવી રહી છે, યુવાન પણ છે। શું નામ છે આપનું? મારું નામ મેહુલભાઈ। અમારા જેમ વડીલોએ કીધું એ સાચી વાત કે આ વખતે વિસાવદર વાળી થવાની છે, અને આમાં ખેડૂત જે ખેતી કરતો હોય ને એને ખબર હોય, સરકારને પાકે પાયે ખબર ન હોય કે માંડવી એટલે હાવ દોરું જ થઈ ગયું છે, એટલે માંડવી વાવી એમાં કઈ કાઢી લેવાનું નથી, કપા આખો ભીનો થઈ ગયો, એ બધું થઈ ગયું, એવી રીતના જ છે। તો તમે કહ્યું કે કૃષિ મંત્રીને ખબર ના હોય, પરંતુ કેબિનેટ મંત્રી અને કૃષિ મંત્રી તો એ પાથરા ઉપાડીને જોવા માટે પણ ખેડૂતોના ખેતરમાં તો ગયા હતા। અમારે જો અમને કૃષિ મંત્રીની કે રાજકારણની ખબર, આ વખતે જે અમારા વડીલે કીધું ને કે આ વખતે વિસાવદર વાળી જ કરવાની છે, બસ આ જ જવાબ દેવાનો સરકારને, એટલે એ ઓટોમેટિક સમજી જાય છે। રાજકીય પરિવર્તનની વાત જ કરી રહ્યા છે, શું કહી રહ્યા છો? તમે કહેતા હતા ફોટા પડાવવા માટે માત્ર ગયા। ફોટા જ પડાવે ને, કૃષિ મંત્રીને પૂછો કે તમારું નુકસાન છે કે નહીં, પોતાનો જ સર્વે કરાવો। ખેડૂત હોય તો એમ કહે કે મારું આ નુકસાનમાં પોસાય કે ન પોસાય। જીતુભાઈ વાઘાણીને પૂછો કે તમને આટલી સહાય સરકારે આપે, તમે ખેડૂત છો, તમને પોસાય? એનો હા ના જવાબ લઈ લ્યો સત્ય મંથન વાળા જઈને, એટલે એમને ક્યાર પડી જાય। આ તો ખેડૂતને રમકડાની જેમ રમાડે છે। બાકી આ સાહેબે, અમારા ભાઈએ જે ખેડૂતે કીધું કે વિજય માલ્યા, એવા તો થેલી ભરાય એટલા, નીરવ મોદી ને એવા લઈ ગયા, એવા 5 જણાને કેમ તો ખેડૂતને હે ને બીજા ખેતી કરતા થઈ જાય। એની સહાય જે માફ કરી ને, બધાની લોનું લઈને માફ કરી ને, એટલી સહાય જો ખેડૂતને આપે ને તો કેટલું આમાં પરિવર્તન ખેડૂતનું થઈ જાય, અને નવા ખેડૂતો ખેતી કરતા થઈ જાય। 125 મણની અંદર મારે બીજું એક સમજવું છે કે અત્યારે તો નુકસાની ગઈ,
તો જે માંડવી વાવી હતી, જે મગફળી વાવી હતી, એના જે એની અંદર કોટા ફૂટી જવાની કે જે આખી વાત હશે, તો એવી મગફળી બરાબર એ તો આ ટેકાના ભાવે ખરીદી નહીં કરે ને, કે બધી જ મગફળી બધી જ પ્રકારની મગફળીની ખરીદી કરશે. હવે તો હવે એમ નહીં, હવે એ સરકાર હવે જો માનો ખેડવા જેને પાસે માલ છે એ લઈને જાય હવ પાયા. માનો કોઈ 5 ખેડૂ આગતરી વાયુ હોય તો એને હારી હોય, બાકી તો 80% તો બધાને ખરાબ થઈ ગયેલી મગફળી હોય. તો એ ખરાબ તો હવે સરકાર ખરીદીએ કે ન ખરીદી તો હવે ખબર પડે ને. હે કીએ છે ટેકાના ભાવમાં તો કેવી રીતે સંભાળશે ઈ? તો એને એ જાહેર કરવું જોઈએ ને ભાઈ તમારી ખરાબ મગફળી સંભાળ લઈશું. એમ નહીં, આ મગફળી ટેકાના ભાવે લે છે. અમારે આ કુદરતે જે નિર્ણય કર્યો એ બરોબર. સારી મગફળી સરકાર હાટું કાઢવી ક્યાંથી? અમારી પાસે છે બીજો કે પ્રોડક્ટ અમે એને દઈ. સરકારમાં હિંમત હોય તો જે મગફળી આવી છે લઈ જાય, ટેકાના ભાવે લઈ લઈએ, જેવી પડી એવી. ઉગેલી હોય, માટી હોય, કાળી પડેલી ગઈ હોય, ખોરી હોય, તીખી હોય, સરકાર લઈ લે હિંમત હોય તો. સરકારને ફ્રેશ માલ જોઈ છે, ક્યાં ખેડૂત પાસે ફ્રેશ માલ હશે એમ. એટલે આ બધું હંબક છે. 2 દિવસ પછી આજ સરકાર એમ કે છે ફ્રેશ મગફળી હોય, આટલી હુકી હોય, આટલું આમ હોય, તેમ હોય, અને ઈ મગફળી એમ લેશું. કાઢશે ક્યાંથી ખેડૂત? એ આ ટેકાનો ભાવની ડિંડક જ છે સરકારનું. શું કહેશો તમે પણ કહેતા? અમારા ભાઈએ કીધું એ રીતે એ લોકો એમ કે ફ્રેશ માલ કાઢો, પછી કે કોથળા ભરી ઓલા 4 મણના કેવું કઈ કે એમાં નિયમ. હવે ઈ ખેડૂત અહીંયા જાય પણ અહીંયાથી જોવે તો એમ કે આ કોથળા નહીં હાલે. હવે કરવાનું પછી કેમ આપણે કરવાનું, અને કોથળા પાછા લઈ જાય હોય માલ. અને એ કીધું ભાઈ, અમારા ભાઈ એમ કીધું કે ભાઈ સરકાર હાટી જોઈ તો લઈ લ્યો ને માંડવી જે અમારે પડી અમારે ટેકા પલરે ખેતરમાંથી બધા ખેડૂત કઈ સ્લોટિંગ તો કરવાનું નથી એક પોપટાનું. એટલે બરોબર ભાઈ ની વાત એ કે સરકારને ખરેખર લેવી હોય ટેકાના ભાવે તો અમારી આગળ માલ પડ્યો જ છે, તમે જોઈને લઈ જાઓ. અમને અહીંયા આવીને પછી એવી રોન કાઢે કે આ બાચકું નહીં હાલે, આ નહીં હાલે. એમાં મને થોડી ખબર હતી એટલે હું બોલ્યો એમ. અહીંયા જઈને આવી રીતના કરે કે આ માલ નહીં હાલે, કાકે દાણો કાઢો, કાકે ઓલું કાઢવું. ટૂંકું ટચ સારી મગફળી કાઢવી ક્યાંથી છે જ નહીં. આ છે હવે આ લોકોને હમદર્દી આપવા માટે ખેડૂતને કે અમે ટેકાના ભાવે લઈ એના નિયમ બનાવ્યા છે. આવી આટલા વજનવાળી, આટલા દાણા, આટલી ફ્રેશ એવી તો છે નહીં ક્યાંય મગફળી. એટલે આ પતી જાય એટલે અમે ખેડૂત લઈને જાય ટેકાના ભાવે વારો આવે ત્યારે તો અહીંયાથી રિજેક્ટ કરે, આ નહીં હાલે એટલે પાછું આવે એટલે ભાડાનો માર. એટલે આ નહીં, ખેડૂતમાં તાકાત, સરકારમાં અને કૃષિ મંત્રીમાં તાકાત હોય તેમ કે ખેડૂત ખેતરમાં પડી મગફળી આવવા દો, અમે લઈ છીએ, ભલે એ 125 મણ લઈ છીએ એવું તાકાત હોય કહી દઈએ. અમારી પાસે ખેડૂતમાં પડી જ છે, પાછળ મોકલી દે અત્યારે ટ્રેક્ટર ભરી. ઉગેલી હોય, કાળી હોય, હળી ગયેલી હોય, જેવી હોય એવી લઈ લે. આ વર્ષની જ છે. હવે સરકાર કે ટેકાના ભાવે સારી મગફળી લાવો, ક્યાંથી કાઢવાની ક્યાંથી? અને બીજા નંબરમાં ખેડૂતને જો ટેકાના ભાવમાં ભાવ વધારે આપવો તો બજાર જ ઊંચી કરી નાખો ને. સરકારને એના માણા રોકવા નહીં, એને જોખવું નહીં, કાંઈ કરવું નહીં, કોઈ સરકારને ટેન્શન નહીં, ક્યાંય બગડી જાય, હરગી જાય, કોઈ પ્રશ્ન ઉભો ન રહીએ. ભાવ જ વધારો કરી દે તો. અને એને ગરીબ માણાની ભલે ખેડૂતને ન પડ્યો કાંઈ નહીં, ગરીબ માણાને પડ્યો 10 રૂપિયા કિલો ગરીબ માણાને તેલની સબસિડી આપી દઈએ. બધી વસ્તુનો ભાવ જ વધારે દેવો. એને અનાજમાં એવું લાગે ભલે મફત આપી દે ગરીબ માણાને, તો ખેડૂતને શું કામ હેરાન કરે? એને બજાર હોવો જ જોઈએ. એને પ્રોડક્ટમાં ભાવ વધે, ખેડૂતની જણસના ભાવ કોઈ દિવસ વધ્યા? અહીંથી ખેડૂત પાસે 2 રૂપિયા 5 રૂપિયા આજની તારીખમાં તમે ડુંગળી જો, કાલના ન્યૂઝમાં જ છે, ડુંગળી મફતના ભાવે જાય છે, 2 રૂપિયા કિલો જાય છે. કોઈ ધીરુભાઈ અંબાણી બનાવે ડુંગળી? ખેડૂત બનાવે છે. અમારી પાસે 2 રૂપિયા લઈ લેવાની, 200 રૂપિયા મણ વેચવાની, પછી 20 રૂપિયા કિલો વેચે આ લોકો. અહીંયા ધ્યાન દો ને, ખેડૂતને અહીંયા ધ્યાન દેવાની જરૂર છે. એટલે અમારે તો ધ્યાન એક જ દેવાનું છે કે આ સરકારથી થાકી ગયા છીએ, હવે ઓપ્શન ગોતી છે, જડી ગયો છે, એમાં બધું થઈ જશે. ઓપ્શન મળી ગયો છે આવી વાત પણ કરી રહ્યા છે. અંતિમ પ્રતિક્રિયા પર આગળ વધીએ. રમેશભાઈ, આ બધું જ જોતા બધા જ લોકો એક જ વાત કહી રહ્યા છે કે છેલ્લે વિસાવદર વાળી કરીને છૂટકો છે. તમને શું લાગે છે આટલો બધો તો ખેડૂતો કેમ કંટાળી ગયા? કારણ કે એક હતું શાસન 30 વર્ષથી આ જ ખેડૂતોએ આપ્યું છે, અને હવે અચાનક જાગ્યા છે કે પછી ઓપ્શન હવે અચાનક મળ્યું છે? ના, ત્રાસ તો ઘણા વર્ષોથી હતો, પણ હવે સામે કોઈ વિકલ્પ મજબૂત ન હોય એટલે પાછા વળી અહીંયા માથું નમાવીને પાછા ઉભા રહી જતા હોય. એટલે આ વખતે થોડુંક લડાયક મિજાજથી જે આમ આદમી પાર્ટી આવી છે અને ખેડૂતોને
ગામડાના લોકોને, પશુપાલકોને, ગરીબ અને મધ્યમ વર્ગને બધાને. આપણે ખાલી રાજનીતિ કરવા આવ્યો એટલે ખાલી ખેડૂતોની વાત ન હોય એવી, પણ બધા જ લોકોને એમ લાગે છે કે ભાઈ હવે ભાજપનું માથું ભાંગે એવો કોક આવ્યો છે. તો એ જોઈને બધાને એના પ્રત્યે આશા અપેક્ષા બંધાણી છે. એટલે અને વર્ષો સુધી કોઈ એકને આટલું બધું આપણે એક ધારું વનવે દઈ દે એટલે બગડી જાય. આપણી પરજાય હોય તો પરજાય બગડી જાય, અને ગમે તે વસ્તુ બગડી જાય, પછી ઓવર લાડ પ્રેમ થઈ જાય. એટલે એ વિકલ્પ બધાનો જે કઈ છે કે ભાઈ આમ આદમી પાર્ટીને મારે લઈ આવવી છે, એની કંઈક અમારી સાંભળે ને એનાથી જે કે આ બીજા પેધી ગયા હોય ને થોડાક પાછા હટે કે ભાઈ આમાં તો આપણો ક્યારેક વારો આવી જાય છે વાહો કાબરો કરવામાં. એટલે એ થોડુંક કંટ્રોલમાં રહીએ એટલે એ બધું તો જરૂરી છે જ. એમ રાજનીતિમાં પણ ફેરફાર જરૂરી છે કથા શાસન પછી. શું કહેશો તમે? સરકારને ખબર પેલા આપણે 125 ટેકાના ભાવની હમણાં વાત થઈ ને, એના ઉપર હું થોડુંક કહીશ. જો ખરેખર સરકારને અત્યારે આ મગફળી બગડ્યા પછી જો ટેકાના ભાવે ખરીદી કરવી હતી તો એને ખાતામાં ઉપરના પૈસા નાખી દેવાતા. કેમ કે મગફળી તો અત્યારે ખેડૂતો પાસે 50% પાછળ નથી રહી, કેમ પલળી ગઈ, બગડી ગઈ કે જે થયું. એને 400 રૂપિયા માનો સમથિંગ 1000 રૂપિયા બજાર હાલે છે, તો 400 રૂપિયા ઉપરના જેટલી અરજી થઈ છે, કેટલી અરજી થઈ રમેશભાઈ? 9.5 લાખ અરજી થઈ છે. તો એને ડાયરેક્ટ પાસ થઈ ગઈ છે અરજી, એને ડાયરેક્ટ પૈસા આપી દો 450 રૂપિયા લેખે ભાવ ફેરના હિસાબે. ખેડૂતને એની મગફળી જ્યાં વેચવી હોય ત્યાં વેચી આવે, બરોબર હે. બીજી વાત રહી, તમે હમણાં કીધું કે ઓપ્શન નહોતો. હવે તો કોંગ્રેસ રહી ને, પરેશ ધાનાણીને ખાસ કહેવા માંગુ છું, એના જેવો સેટલમેન્ટ માણસ કોઈ છે નહીં. અત્યાર લગીન કોંગ્રેસને આ પોઝિશન ઉપર પરેશભાઈ આવ્યા પછી લેવું હોય ને તો પરેશભાઈ. મગફળી કૌભાંડની અંદર જ્યારે કૌભાંડ થયું ત્યારે પરેશભાઈ ધાલાણી, બરોબર છે, બહુ ઠેકડા મેળા છે. એને એની ભાગ બટાઈ મળી ગઈ ને એટલે સાનમુના બેસી ગયા. હવે ઈ એના ધારાસભ્યના સીટું બચાવવા હાટું નીકળી છે કોંગ્રેસ પાસે બીજું કાંઈ છે જ નહીં. હવે એનું વર્ચસ્વ ખતમ થવા આવ્યું છે, એટલે ઈ અત્યારે રેલીઓ કરે છે ને આમ આદમી ઉપર આક્ષેપો કરે. હજી આમ આદમીની સરકાર જ નથી તો એની ઉપર તમે કેમ આક્ષેપ? સરકાર સામે તમારે કરવાનો. આ તો આમ આદમીના લીધે પબ્લિકની અંદર નવો જુવાળ ઉભો થયો, એટલે આ લોકો હવે જાગ્યા. એને એમ થયું કે હવે આપણે ખતરામાં છીએ. કોંગ્રેસ ખતરામાં એવું લાગે છે? કોંગ્રેસ ખતરામાં જ છે. એ હું પરેશભાઈને અત્યારથી ચેલેન્જ કરું છું, ઈ પણ આજુ વખતે કદાચ અમરેલીમાંથી એની સીટ ઉપરથી ધારાસભ્યમાં આજુ વખતે પણ નહીં ચૂંટાય. ખેડૂતને બીવડાવવાનું કર્યું બોટાદ કાંડમાં. બોટાદને લઈને પણ વાત સામે આવી છે, શું કહેશો? બોટાદમાં ખેડૂતને 80 જણાને જેલમાં પૂરી દીધા. એટલે બીજા ખેડૂત નાના હોય, ખાવાનું કરે કે વકીલના કે બીજા પૈસા છોડાવવાનું કરે, મારા જેવો હોય તેને જેલમાં પૂરી દે. એટલે બીજા ખેડૂત એમ થાય કે હવે આપણે કાંઈ કરવું નથી, આમાં જેલમાં પૂરી દે. એટલે બિચારા બહાર ખુલીને નથી આવતા. આ ખેડૂત માટે કર્યું એ સાચું છે? એના હકની લડાઈ માંગવા ગયા હતા, કરદાના પૈસાનું કહેવા ગયા, મારીને જેલમાં પૂરી દીધા 80 જણાના. હવે એના પરિવારનું શું સમજવાનું? એટલે આ બીજા આગળ નથી હાલતા, પણ આ 27માં વેદના એ બધી બહાર આવી જશે. 2027માં વેદના બધી બહાર આવી જશે. આ બધા જ ખેડૂતોનું એક જ આકલન છે. મૂળ મુદ્દો હતો કે 10,000 કરોડની જાહેરાત સરકારે કરી રાહત સહાય પેકેજ રૂપે ખેડૂતો માટે. પરંતુ ખેડૂતોની વાત એવી છે કે આ 10,000 કરોડ રૂપિયાનું પેકેજ એ સંખ્યા જોતા બહુ મોટું લાગે છે, પરંતુ ખેડૂતો માટે પહોંચતા એ એક વીઘે 3,000 કે 3500 જેટલો ખર્ચ પણ તેમને નીકળે એવી પરિસ્થિતિ છે. આ બધા જ વચ્ચે સમજવાની વાત એટલી જ છે કે સરકાર જ્યારે આંકડા રૂપી જાહેરાતો કરે છે ત્યારે આપણને આંકડાઓ બહુ મોટા લાગતા હોય છે, પરંતુ વાસ્તવિકમાં જ્યારે 56 લાખ ખેડૂતો એ ગુજરાતની અંદર નોંધાયેલા છે અને તેની અંદર જ્યારે આ 10,000 કરોડ જો તેના ભાગ કરવામાં આવે તો એક ખેડૂતને કેટલા મળશે તેનાથી જ ખબર પડી જાય કે કેટલું આ પેકેજ એ ખેડૂતો માટે સક્ષમ રહેવાનું છે. એક વાત એ પણ સામે આવી કે કૃષિ મંત્રીને ચેલેન્જ આપવામાં આવી કે જો એ સાચા ખેડૂતોના હમદર્દ બનવા માંગતા હોય અને જો આ સરકાર ખેડૂતો માટેની સરકાર હોય તો એક વખત જીતુભાઈ વાઘાણી એવું પણ કહીને બતાવે કે વીઘે ખેડૂતને કેટલા પૈસા મળશે અથવા તો કેટલી સહાય મળશે. એના પરથી બધું જ સ્પષ્ટ થઈ જશે. પરંતુ આંકડાઓની માયાજાળ બહુ મોટી હોય છે અને રાજનીતિક રીતે પણ ક્યાંક આંકડાઓ એ બહુ મોટું પ્રભુત્વ બતાવવા માટે પણ રજૂ કરવામાં આવતા હોય છે. ત્યારે અમે એક નાનો અમથો પ્રયત્ન કર્યો છે ગામડાઓની અંદર જઈને ખેડૂતોની વાત જાણવાનો, સમજવાનો કે ખરા અર્થમાં પરિસ્થિતિ એ શું છે અને
સરકાર માટે ખેડૂતો શું વિચારી રહ્યા છે. અંતમાં એટલું જ કહેવું છે કે 2027 માટે ખેડૂતો અત્યારથી તૈયાર હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. 1.5 વર્ષ જેટલો સમય બાકી છે. ભારતીય જનતા પાર્ટી આ ખેડૂતોના જુવાળ પરથી જો સમજી શકે તો સમજી જાય, અથવા તો આ ખેડૂતો 2027માં નવો વિકલ્પ એટલે કે આમ આદમી પાર્ટીને મતદાન કરવા માટે વિચાર અત્યારથી કરી રહ્યા છે. શું થશે તો આવનારી ચૂંટણીઓ બતાવશે, પરંતુ અત્યારે આ વાત એ ક્યાંક ચોક્કસથી આમ આદમી પાર્ટીના જોશ અને જુસ્સાની અંદર વધારો કરે એવી ચોક્કસથી જોવા મળી રહી છે. આપને આ વિડીયો કેવો લાગ્યો અને અમારા મુદ્દા કેવા લાગ્યા કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો, કારણ કે આ પેકેજ એ માત્ર લોલીપોપ હોય એવું ખેડૂતો કહી રહ્યા છે. ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે. ત્યાં સુધી આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.